અને હવે વાત કરીશું લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા કેટલાક રાક્ષસો વિશે। સુરતમાંથી ફરી એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। એસઓજીએ 9,919 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું। 67 લાખની કિંમતનો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો ડુપ્લિકેટ ઘી બનાવતા ઉપયોગમાં લેવામાં આવતી 53.55 લાખની મશીનરીઝ પણ જપ્ત કરવામાં આવી। પોલીસે 1,20,56,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જયેશ મેસુરિયા, અંકિત પાંચીવાલા, સુમિત મેસુરિયા કે જેઓ પોલીસ પકડમાં આવ્યા છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતમાં ધામધૂમપૂર્વક ચંડી પડવાની સુરતીઓ ઉજવણી કરતા હોય છે અને 1,000 ટનથી વધુ સુરતીઓ જે છે તે ઘારી આરોગી લેતા હોય છે। ત્યારે જે રીતે આ ઘારી બનાવવામાં આવે છે તેને લઈને ક્યાંક તેમાં કોઈ ભેળસેળ તો નથી થઈ રહી ને તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર એલર્ટ થયું છે અને સુરતમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા ઘારી વિક્રેતાઓને ત્યાં અત્યારે દરોડા પાડી રહ્યા છે। જે રીતે અત્યારે કામગીરી જોવા મળી રહી છે કે આ ઘારીના સેમ્પલો જે છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે। સુરતમાં 15થી વધુ ઘારીના સેમ્પલો અત્યારે જે છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા લેવામાં આવી રહ્યા છે। જુદી જુદી દુકાનોમાંથી આ પ્રકારે સેમ્પલો જે છે તે લેવામાં આવી રહ્યા છે અને તેને આ પ્રકારે સીલ કરીને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે। 4 દિવસ બાદ ઘારી માટે જે સુરતીઓ આરોગતા હોય છે તેને ચંડી પડવાની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે। ત્યારે આ પ્રકારે જે માવામાંથી બનતી આ મીઠાઈ છે ચંડી પડવાને લઈને ઘારીની, તો તેમાં કોઈ પ્રકારની ભેળસેળ ના થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ક્યાંક અત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ સુરતમાં 15થી વધુ જુદા જુદા વિસ્તારોમાં આવેલી તમામ ઝોન વિસ્તારોમાં આવેલી 15થી વધુ મીઠાઈ વિક્રેતાઓની દુકાનને ત્યાં રેડ કરીને અત્યારે જે છે તે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ રીતે તેઓને તમામ સેમ્પલો સીલ કરીને તેનો લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે। જે રીતે અત્યારે આ કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ આપનું નામ? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે, શા માટે? આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનમાં જ્યાં ઘારી બનાવવામાં આવે છે તથા વેચાણ કરવામાં આવે છે તે મીઠાઈની દુકાનોને આજરોજ તપાસ કરી સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। સદર નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ કોઈ સેમ્પલમાં કોઈ ક્ષતિ જણાય તો કઈ રીતની કાર્યવાહી શું હોય છે? કોઈ પણ સેમ્પલમાં ક્ષતિ જણાય તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ આનો રિપોર્ટ કેટલા સમય સુધીમાં આવી શકે છે કે ઝડપથી આવવા માટેની કઈ રીતે તૈયારી? તહેવાર ટાઈમે 1-2 દિવસમાં જલ્દી મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે। સાહેબ કેટલું મહત્વનું કહેવાય કે સુરતમાં જે રીતે ઘારી બની રહી છે સૌથી વધુ આરોગાતી હોય છે, તો કેટલું જરૂરી? ખૂબ જ જરૂરી છે આ ચકાસણી તથા કાળજી રાખવા એ માટેની। બિલકુલ, એટલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારે જોઈ શકાય છે સુરતના જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ જ્યાં મીઠાઈ બનાવવામાં આવી રહી છે એ તમામ મીઠાઈને ત્યાં સેમ્પલ લેવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે। આ મીઠાઈ આ પ્રકારે માવામાંથી બની રહી છે તો માવો પણ યોગ્ય ગુણવત્તાનો છે કે નહીં તે તમામ બાબતની ચકાસણી જે છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અત્યારે હાલ અહીં કરી રહ્યા છે। માવામાંથી બનતી આ જે મીઠાઈ છે તો તેની ગુણવત્તા કેવા પ્રકારની છે તે તમામ બાબતે અત્યારે ચેકિંગ જે છે તે તપાસ જે છે તે મહાનગરપાલિકાના આ અધિકારીઓ અત્યારે અહીં કરી રહ્યા છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા જે મીઠાઈ વિક્રેતાઓ છે ત્યાં 15થી વધુ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં અને તેઓના ગોડાઉનને ત્યાં એક સાથે અત્યારે દરોડા પાડવામાં આવ્યા છે અને આગામી ચંડી પડવાના તહેવારને લઈને અત્યારથી જ તૈયારી કરી દેવામાં આવી છે કે જેથી આરોગ્ય વિભાગ અને કોઈ પણ વ્યક્તિના આરોગ્ય સાથે કોઈ પ્રકારના ચેડા ન થઈ શકે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। અને સુરતમાં ચંડી પડવાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। શહેરના તમામ ઝોનમાં 15થી વધારે મીઠાઈની દુકાનોમાં તપાસ કરી। આરોગ્ય અધિકારીઓએ દુકાનમાંથી ઘારી અને માવાના સેમ્પલ લીધા। ભાગળ, અડાજણ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી। 4 દિવસ પછી સુરતમાં મહત્વના ચંડી પડવાના તહેવારની ઉજવણી થશે ત્યારે ચંડી પડવા નિમિત્તે 1,000 ટનથી વધારે ઘારીનું વેચાણ થશે। લોકોના આરોગ્યને ધ્યાને રાખી આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી। આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે
આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનમાં જ્યાં ઘરે બનાવવામાં આવે છે તથા વેચાણ કરવામાં આવે છે તે મીઠાઈની દુકાનોને આજરોજ તપાસ કરી સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે. સદર નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.